દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ઢેઢુકી ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. લોકો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે સહજાનંદ ગૌશાળા જોરુભાઈ વેગડને ત્યાં સરકારશ્રી દ્વારા ચાલતા પ્રાકૃતિક કૃષિના આત્મા પ્રોજેક્ટ દ્વારા એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાયલા તાલુકાના અને મૂળી તાલુકાના આશરે 700 જેટલા ખેડૂતો જોડાયા હતા. જેમાં પેરીક ભનુભાઈ ખવડ, ઋતુ ભગત, વૈદિક ગૌ ઉત્પાદન કેન્દ્ર સેજકપરના સહયોગના સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર શ્રી ભુવા સાહેબ, નાયબ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ શ્રી અમીરસિંહભાઈ પરમાર, ચેરમેન શ્રી FPO શ્રી બોચાલિયા સાહેબ, કૃષિ સંશોધન કેન્દ્ર કાંધાસર સુનીતાબેન, એરિયા મેનેજર આગાખાન, બેંક મેનેજર શ્રીઓ અચ્યુતભાઈ, SPNF સુરેન્દ્રનગર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વિશાળ હાજરી ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જયસિંહભાઈ સારોલા, સાયલા, વર્ધમાન 24 ન્યૂઝ. બોલીશું બરાબર. અમે સૌ મૂળી અને સાયલા તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજથી અમે અમારી ઓછામાં ઓછી 1 એકર જમીનમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર વાળી પ્રાકૃતિક ખેતી કરીશું. આ 1 એકર જમીનમાં કોઈ પણ પ્રકારનું રસાયણ નાખીશું નહીં. આવો બધા ઉભા રહો. ચલો, તમારો હાથ લોબો કર્યો છે એની મુઠ્ઠી વાળી દો અને પહેલી ઓગરી ખોલો.